હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપે એવી ફ્રેશ લસ્સી, જે ઘરે જ બનાવીશું આપણે અને એકદમ ફ્રેશ એવી બનાવીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ઘરે ફ્રેશ લસ્સી બનાવવા માટે અહીંયા મેં એક દિવસ પહેલા જમાવેલું દહીં લઈ લીધું છે. તો દહીં આપણે બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું લેવાનું છે. સાથે જ અહીંયા મેં 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દીધું છે. ગળપણ માટે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તો ગળપણ તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું ઉમેરવાનું છે. બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અને બની ગયેલી લસ્સીને આપણે કાચના ગ્લાસમાં કાઢી લઈશું. તો આ રીતે આપણી ઘટ્ટ એવી લસ્સી બનીને રેડી થશે. ફ્લેવર માટે અહીંયા હું ખસ ઉમેરી રહી છું. તો જો તમારી પાસે હોય તો ઉમેરવાનું, ન હોય તો ચાલે પણ ખરું. અને ગુલાબની ફ્લેવર માટે અહીંયા હું ગુલાબના પાંદડા ઉમેરી રહી છું. તો મિત્રો, રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમે પણ જરૂરથી રેસીપી ટ્રાય કરજો. જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.